એનફિલ્ડ બુલેટ ચોરે પોલીસને પડકાર ફેંક્યો. 5 સેકન્ડમાં પગથી લોક તોડી નાખ્યો. 25 મિનિટમાં 2 બુલેટની ચોરી. બાઇક પરત અપાવવાના નામે 3000 પણ પડાવ્યા. સુરત શહેરમાં સરથાણાના યોગી ચોક વિસ્તારમાં એક વિચિત્ર ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. 15 દિવસ પહેલા જ રોયલ એનફિલ્ડ બુલેટ ઝરીના વેપારીએ ખરીદ્યું હતું અને તેને સર્વિસ કરાવવા માટે યોગી ચોક ખાતેના ગેરેજમાં મૂક્યો હતો. જ્યાંથી રાત્રિના સમયે ચોર દ્વારા માત્ર 5 સેકન્ડમાં જ પગથી લોક તોડીને બુલેટ ચોરી કરીને ફરાર થઈ ગયા, જેની 25 મિનિટ બાદ જ અન્ય એક બુલેટની ચોરી થઈ હતી. આ બંને ઘટનાઓ સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. આ બુલેટ ચોરો ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. હાલ તો ઝરીના વેપારીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે આ દરમિયાન એક અજાણ્યા નંબર પરથી બુલેટ બાઇક પરત અપાવવાના નામે 3000 પણ પડાવી લેવામાં આવ્યા છે.